कहानी छे न पूछो दुनिया ने के શું આપણી કહાની છે બસ આપણી તો એટલી જ ઓળખાણ છે કે આપણે હિન્દુસ્તાની છે 15 ઓગસ્ટ 1947 ના રોજે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારબાદ આપણું ભારતનું બંધારણ સમિતિમાં લાવવા માટે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણો દેશ અમિટીમાં બન્યો રાષ્ટ્રીય બન્યો અને ત્યારબાદ આપણે આ પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ આ દિવસે આપણે પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવે છે તેથી દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ અને કાર્યક્રમો કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અને ધ્વજને સલામી આપીએ છીએ ત્યારબાદ મુખ્ય પ્રજાસત્તાક દિન નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રપિતાની હાજરીમાં ધ્વજને સલામી કરવામાં આવે છે તેની હાજરીમાં ધ્વજ ફરકાવવામાં આવે છે અને ત્યાં નદમાં અન્ય કાર્યક્રમો સાંસ્કૃતિક કરવામાં આવે છે જ્યારે આ દિવસે જાહેર રજાઓ હોય છે ત્યારે સ્કૂલ કોલેજ શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યાં પ્રજાસત્તાક દિન ઉજવાય છે ત્યાં સાંસ્કૃતિક અલગ અલગ કાર્યક્રમો થાય છે અને ત્યાં 3 સેનાઓની સલામી ઝીલવામાં આવે છે આપણા દેશમાં સ્વતંત્રમાંથી ગણતંત્ર જ્યારે થયું ત્યારે આપણો દેશ સ્વતંત્ર બન્યો અને ત્યારે એ સ્વતંત્ર દેશ બનાવવા માટે કેટલાક શૂરવીરોએ પોતાના પ્રાણની પરવા પણ નહોતી કરી પોતાના પ્રાણો પણ ત્યાગી દીધા હતા ત્યારે તે શૂરવીરને આજ આપણે ખરા દિલથી યાદ કરીએ તેમને વંદન કરીએ તેમને સલામ કરીએ કે જેને તેના મોતની પર પરવા નથી કરી જેણે પોતાના મોતની પણ પરવા નથી કરી તેને મારા સલામ પોતાના લોહીથી તેને છૂચીને તે જમીનને બહાદુરોને પણ મારા સલામ પોતાના લોહીથી છૂચીને જમીનને લોહી લખતી કરી તેવા શૂરવીરોને પણ મારા સલામ હજી પણ આપણા ભારત દેશમાં અહમ અંધશ્રદ્ધા વહેમ વાતકોદ તેવા વિવાદો હજી પણ દૂર નથી થયા હજી પણ આપણા દેશમાં અંધશ્રદ્ધા છે બહુ અંધશ્રદ્ધા છે તેથી આપણે આજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેને આપણે સંકલ્પ કરશું દૃઢ સંકલ્પ સાથે પ્રતિજ્ઞા કરશું અને તે વહેમને દૂર કરીશું અને તેવા શૂરવીરોને વંદે માતરમ કરીશું તેવા શૂરવીરોને યાદ કરીશું ના જેવો ધર્મના નામ પર ના મરો ધર્મના નામ પર બસ માણસાઈ જ એટલી છે કે દેશનો ધર્મ બસ જેવો ધર્મના નામ પર ના જેવો ધર્મના નામ પર ના મરો ધર્મના નામ પર બસ જેવો દેશના